ફરી દેશના દુશ્મનોએ સેના પર હુમલો કર્યો। જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં નાપાક આતંકીઓએ સેના 46 રાષ્ટ્રીય રાઇફલ્સ કેમ્પ પર આત્મઘાતી હુમલો કરી દીધો। રવિવારે રાત્રે લગભગ 10:30 કલાકે આતંકીઓ ઘૂસી આવ્યા। બે ગ્રુપમાં આતંકીઓએ સેનાના કેમ્પનો ઘેરો કરવાનો પ્રયત્ન કર્યો અને જાંબાઝપુરામાં ઘૂસેલા આતંકીઓને પર આપણા જાંબાઝ જવાનોએ તરત જ વળતો વાર કર્યો અને સેના કેમ્પ તરફથી તેની પાછળ જ આવેલા બીએસએફના કેમ્પ તરફ આતંકીઓ ભાગ્યા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું। જો કે બીએસએફના જવાનોએ આતંકીઓને ઉલટા ઘેરી લીધા અને બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા, જ્યારે બીએસએફનો નીતિન નામનો એક જવાન શહીદ થયો હોવાના સમાચાર પણ છે। સાથે જ 5 જેટલા આપણા જવાનો ઘાયલ થયા છે। મોડી રાત સુધી આમને સામને ફાયરિંગ ચાલતું રહ્યું અને એક ઓરડામાં આતંકી છુપાઈ ગયા હતા। સેનાએ આતંકીઓને ઘેરી લેવાયા હતા। જો કે આ ઘટના અંગે ગૃહમંત્રી રાજનાથસિંહે બીએસએફના ડીજી સાથે ચર્ચા કરી અને સમગ્ર પરિસ્થિતિ અંગે ચિતાર મેળવ્યો હતો। બીજી બાજુ અજીત ડોભાલે પણ એનએસજીના ડીજી સાથે વાત કરી સમગ્ર ઘટનામાં પણ પાકિસ્તાને મૌની ખાધી છે। ઉરી હુમલા બાદ ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન ફફડી રહ્યું છે અને સર્જિકલ સ્ટ્રાઇકમાં નાક વઢાયા બાદ બેહોશીમાં જતા રહેલા પાકિસ્તાને આ હરકતને અંજામ આપવાનું ષડયંત્ર બનાવી લીધું છે। દેશભરમાં એલર્ટ હતું। આવી જ કંઈક ઘટનાને પ્રપંચી પાકિસ્તાન અંજામ આપશે તે પણ સાફ જ હતું અને બરોબર સર્જિકલ સ્ટ્રાઇકના 6થા દિવસે પાકિસ્તાને પાડેલા આતંકીઓને ભારતમાં ઘૂસીને બદલો લેવાયા હુમલો તો કર્યો, પરંતુ જાંબાઝ જવાનોએ આતંકીનો પોતાની મેલી મુરાદ પૂરી કરવા ન દીધી। આખો દેશ વીકેન્ડ પર રજાઓ માંગતો હતો। કોઈ ફિલ્મ તો કોઈ આદ્યશક્તિના આરાધનામાં રાસ ગરબામાં મસ્ત હતો અને હવે તે ટાળે આતંકીઓએ પોતાની ઓકાત બતાવી અને આપણા વીર જવાનોએ જબરદસ્ત જવાબ આપ્યો। મોડી રાત્રે સેનાના કમાન્ડિંગ ઓફિસર અને બીએસએફના ડીઆઈજી પણ આ જાંબાઝપુરા પહોંચી ગયા હતા। જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં કેટલાક આતંકવાદીઓ ત્રાટક્યા હતા અને ભારતીય સિક્યુરિટી ફોર્સ બીએસએફની કેમ્પને પણ તેમણે નિશાન બનાવી હતી, પરંતુ ભારતીય જાંબાઝ સેનાએ ભારતીય ફોજે વળતો વાર કર્યો હતો અને તેમની દરેક પ્રવૃત્તિને નાકામ કરી હતી। સમગ્ર જમ્મુ કાશ્મીર વિસ્તારમાં હાલ હાઈલાઇટ આપવામાં આવ્યું છે અને સૂત્રો તરફથી જે માહિતી સામે આવી રહી છે કે 2 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે, પરંતુ હજી પણ એક આતંકી બીએસએફના કેમ્પ પર છે અને વધુ એક વખત તેને ઠાર કરવા માટે, તેને મારવા માટે, તેની પ્રવૃત્તિને નાકામ કરવા માટે અને આતંકવાદી પ્રવૃત્તિ ઉપર રોક લગાવવા માટે ભારતીય સેના વળતો વાર કરી રહી છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે। બીજી તરફ ગૃહમંત્રી રાજનાથસિંહે અજીત ડોભાલ સાથે ચર્ચા કરી। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઉપરાંત બીએસએફના ડીઆઈજી સાથે પણ તેમણે ચર્ચા કરી અને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો છે। 46 રાષ્ટ્રીય રાઇફલના કેમ્પ પર મેપ દ્વારા અમે આપને દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આ પ્રમાણે તેઓ આતંકવાદીઓ ઘૂસ્યા હતા અને ભારતીય સેનાની ફોજ ઉપર હુમલો કરવાના ફિરાકમાં હતા। એટલે અહીં સ્પષ્ટપણે એવું કહી શકાય કે સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે અને આતંકવાદીઓની મદદથી આડકતરી રીતે ભારતીય સેના પર વાર કરી રહી છે। સીધો વાર કરવા માટે સક્ષમ નથી, માટે જ તે મીડિયેટર બનાવીને આતંકવાદીઓની સાથે રાખીને આ પ્રમાણે પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે। બારામુલ્લા આત્મઘાતી હુમલામાં શું થયું તેના પર અમે આપને બતાવી રહ્યા છીએ। સેનાના કેમ્પ તરફથી ભાગીને આતંકીઓ બીએસએફના કેમ્પ બાજુ ગયા અને ત્યાંથી રાષ્ટ્રીય રાઇફલ્સની બાજુમાં બીએસએફનો કેમ્પ આવેલો છે તેને પણ તેમણે નિશાન બનાવી અને એક ઓરડીમાં તેઓ છુપાઈ રહ્યા। જોકે ચારે તરફથી ઓરડીને ઘેરી લેવામાં આવી હતી। જે દ્રશ્યો છે તે દ્રશ્યો પણ બારામુલ્લા આત્મઘાતી હુમલાના જ છે, જે અમે આપને બતાવી રહ્યા છીએ। બીએસએફના ડીજીએ આ અંગે રાજનાથસિંહ સાથે ચર્ચા પણ કરી હતી। હવે સ્પષ્ટપણે એવું કહી શકાય કે પાકિસ્તાનની યુદ્ધની ઓકાત નથી અને આ પ્રમાણે કૃત્ય કરી રહ્યા છે અને આતંકવાદીઓને પનાહ પોષ આપીને તેઓ ભારતીય સેના વિરુદ્ધ અને ભારતીય સરહદ પર આતંકવાદીઓને ઘુસાડી રહ્યા છે। સર્જિકલ સ્ટ્રાઇક બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાજ નથી આવી રહ્યું। ઉલ્લેખનીય છે કે
બે આતંકવાદીઓ એક જ રૂમમાં છુપાયા હતા અને ત્યારે જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે બંને આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને થોડા સમય માટે ગોળીબારી ઉપર રોક લગાવી દેવામાં આવી હતી. પછી ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે હજી પણ એક આતંકવાદી બીએસએફ ના કેમ્પ પર છે. એક તરફ મોડી રાત્રે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ 46 રાષ્ટ્રીય રાઇફલના કેમ્પ પર હુમલો કર્યો. બીજી તરફ ભારતીય સેનાએ પણ વળતો વાર કર્યો હતો, જેમાં આતંકવાદીઓની આ પ્રવૃત્તિને જોતા જ ભારતીય બીએસએફ ફોર્સે અને આતંકવાદીઓને ડામવા માટે અને આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવા માટે વળતો વાર કર્યો હતો અને જેમાં તેમને પૂરી રીતે સફળતા મળી હતી. થોડો સમય માટે ગોળીબારી ઉપર રોક લગાવવામાં આવી હતી અને બાદમાં જ્યારે કમાન્ડિંગ ઓફિસરને ખબર પડી કે હજી પણ એક આતંકવાદી બીએસએફના કેમ્પ પર છુપાયેલો છે તો તેને ઠાર કરવા માટે આશરે 1.5 કલાક બાદ તેને ઠાર કરવામાં આવ્યો હતો. બારામુલામાં 46 રાષ્ટ્રીય રાઇફલના કેમ્પ પર ત્રાટકેલા બે આતંકવાદીઓને ઠાર કરાયા છે, પરંતુ બાદમાં સવારે બીએસએફના બિલ્ડિંગમાં એક આતંકવાદી હોવાની આશંકાના પગલે ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું. મહત્વનું છે કે કુલ 4 આતંકવાદીઓ આવ્યા હોવાની આશંકા હતી. કાશ્મીરના બારામુલાના આ જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જ્યાં આતંકવાદી હુમલાની જે ફિદાઈનો હુમલો થયો છે, સેના દ્વારા સર્ચ અભિયાન જે રીતે શરૂ થયું છે અને રાત્રિનો જે સમય હતો, ગઈકાલે રાત્રે 10:30 કલાકે 4 આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના अहवाल મળતા જ शाम को कम से कम 10:30 बजे यहाँ पर बहुत फायरिंग होगी, बहुत ही ज़्यादा, कम से कम वो 1-1.5 बजे तक चलती रही. तो कुछ बहुत ही खौफनाक पैदा हो गया, तो हम घरों में रह गए. तो फिर बाद में सुबह पता चला कि यहाँ पर पास ही में कैंप पर ही कुछ फायरिंग हुई है. बस इतना ही हमें पता. जनाब, हम घर में सोए हुए थे. रात 10:25 पे पहले एक ग्रेनेड का धमाका हुआ. उसके बाद हमने फायरिंग की आवाज़ें सुनी. तो 10-15 मिनट के बाद फिर बहुत फायरिंग होगी, बहुत शेलिंग होगी. तो पता नहीं चला. हम घर में सोए थे, बहुत परेशान हो गए. हम बच्चे भी घर में थे, वो भी रोने बिलखने लगे. उसके बाद ये हमारे सामने ही है स्टेडियम 46 RR, और वहाँ पर BSF भी होती है. तो फिर हमने न्यूज़ चैनल पे ही देखा कि इस तरह मामला हुआ है. तो लेकिन फायरिंग तकरीबन 12:25 पे बंद हो गई है. તો જે પ્રમાણે તેના સ્થાનિકોની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે અને ભારતીય સિક્યુરિટી ફોર્સ જે હાટ ગણવામાં આવતું હોય છે ભારતીય સેનાનું, તેની પર સીધો હુમલો કરવામાં આવ્યો હતો અને આ ફિદાઈન હુમલો હતો, જે હ્યુમન રાઇટ્સ વાયોલન્સ પણ કહી શકાય. અને જેને જોતા જ આ એટેક જે કરવામાં આવ્યું હતું અને એટેકની અંદર જો વાત કરવામાં આવે તો મોડી રાત્રે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ 46 રાષ્ટ્રીય રાઇફલના કેમ્પ પર હુમલો કર્યો, જેમાં ભારતનો એક જવાન શહીદ થયો છે. બીજી તરફ પંજાબના ગુરદાસપુર સ્થિત બોર્ડર પર પણ પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. બીએસએફના આઈજી અનિલ પાલીવાલે જણાવ્યું છે કે ચક્રી પોસ્ટ પર શંકાસ્પદ ઘૂસણખોરીની હરકત જોવા મળતા બીએસએફના જવાનોએ ફાયરિંગ કરવાની ફરજ પડી છે. देखिए, इस तरह के अटैक होने की पहले से संभावना थी और पाकिस्तान ने कहा था कि वो इसका बदला लेगा. खासतौर से हाफिज सईद के जिस तरह के स्टेटमेंट आ रहे थे तो उससे लग रहा था. और ये आतंकवादी और पाकिस्तान ने मिलके जम्मू एंड कश्मीर रीजन में अपने स्लीपर सेल्स बना रखे हैं, असलहे भी इकट्ठा कर रखे हैं और ये फिदाइन भी वहाँ पे मौजूद हैं. तो ये उनको पूरा इस्तेमाल करें. मगर एक चीज़ है, ये जो इनके जो ऑब्जेक्टिव्स हैं, ये जो ये पूरा करना चाहते हैं, उसमें अभी तक ना तो इनको उरी में सफलता मिली, न पठानकोट में सफलता मिली. तो सबसे आसान और मोस्ट अट्रैक्टिव ऑप्शन उनके लिए यही है, क्योंकि लोग ऑलरेडी यहाँ पर हैं. इतना ये भी है कि यहाँ पर उन्होंने कमांड एंड कंट्रोल सेंटर एस्टेब्लिश कर दिया है प्रोफेशनली, और देवर डायरेक्टिंग जो अंदर स्ट्रीट एक्शन चल रहा है उसका और टेररिस्ट के बीच में मिक्स का जो चक्कर है
और उसके पीछे गन का बैक करने के लिए कि लोग जो हैं वो भाग नहीं जाएं। कि ये जो घुसे हैं बारामूला कैंप के ऊपर सिक्योरिटी फोर्सेस के कैंप के अंदर, ये पहले से आए हुए हैं और इनको जो है या तो लोकल गाइड ने गाइड किया हुआ है या स्लीपिंग एजेंट है या वो पहले दो तीन दिन आकर के कहीं इनको लोकल सपोर्ट से इनको मदद मिली है। झेलम के किनारा जो है वो बिल्कुल आर्मी कैंप के साथ है और झेलम के किनारे आने के लिए या तो यदि झेलम के पार से आए हैं तो जरूर किसी ने उनको बोट में ला करके मदद की है और बिना मदद के ये मैंने देखा हुआ है, मैं रहा हुआ हूँ उस इलाके में, कई दफे बहुत समय बिताया है मैंने उस इलाके में, बिना किसी के मदद के झेलम के किनारे से ये कैंप के ऊपर हमला नहीं करते। एक वॉर टाइप जो है हालात बना रहा है पाकिस्तान और इसको जो है इंटरनेशनल कोर्ट में भी ले जाना चाहिए कि आर्मी के कैंपों पर पाकिस्तान जो हमला करा रहा है आतंकवादियों से, ये बहुत गलत है और इंटरनेशनल कोर्ट में जाकर के इसको हाईलाइट करना चाहिए। ये युद्ध की एक सिचुएशन पाकिस्तान बनाने की कोशिश कर रहा है। टेररिस्ट की फ्रस्ट्रेशन साफ तौर पे नजर आती है। पूरी दुनिया में अलग थलग हुए, उसके बाद भी पाकिस्तान अपनी सरजमी को इस्तेमाल कर रहा है टेररिज्म के बाद में। सार्क का भी फेलियर इसी वजह से हुआ, लेकिन पाकिस्तान बाज नहीं आता। उन्होंने कल बीएसएफ के कैंप को अटैक किया और बीएसएफ के कैंप के माध्यम से उन्होंने आरआर बटालियन को भी अटैक किया है, लेकिन 2 टेररिस्ट मारे गए, एक बीएसएफ का जवान मारा गया और बाकी जो टेररिस्ट शायद 2 और हैं। सिचुएशन अंडर कंट्रोल है, सारे एरिया को कॉर्डन ऑफ कर गया, उनको भी न्यूट्रलाइज कर दिया। हमने जो करना था कर दिया, हमने टेररिस्ट कैंप्स को डिस्ट्रॉय किया। पाकिस्तान डिनायल में है, वो तो उनके डिनायल और झूठ बोलना तो उनका डीएनए का हिस्सा है। और मनोहर पर्रिकर ने कहा कि अगर पाकिस्तान ने कुछ भी गुस्ताखी की, काउंटर स्ट्राइक की या काउंटर ऑपरेशंस की, तो हम हर प्रकार से तैयार हैं। देखिए, जिस प्रकार से पीओके में पाकिस्तान की सेना और पाकिस्तान के सरकार के खिलाफ वहां के लोगों ने आवाज बुलंद की है और उन्हें आगाह किया है कि इस प्रकार से आप ह्यूमन राइट वायलेशंस नहीं कर सकते हैं, आप हमें मार नहीं सकते हैं। स्वाभाविक रूप से केवल पीओके में ही नहीं, पाकिस्तान के अन्य जगहों पर, खास करके बलूचिस्तान में भी इस प्रकार से हो रहा है। जिस राष्ट्र के राष्ट्राध्यक्ष बुरहान वानी जैसे आतंकी को हीरो मानते हैं, स्वाभाविक है उसी प्रकार का आचरण उस राष्ट्र का रहेगा और यही नतीजा है कि आज पाकिस्तान पूरे विश्व में अलग थलग पड़ गया है।